हाँ, गुजरात सरकार द्वारा वैश्विक मंदीना कारणे मुश्केलीमां मुकायेला अथवा रोजगारी गुमावनारा रत्नकलाकारो माटे एक विशेष राहत पेकेज एटले के रत्नकलाकार स्कूल फी सहाय योजना शरू करवामां आवी छे। आ योजना हेठळ सीधा पैसा के जमवानुं नथी मळतुं, परंतु रत्नकलाकारोना आर्थिक बोझने ओछो करवा माटे बाळकोनी स्कूल फीमां मोटी सहाय आपवामां आवे छे। आ योजनानी मुख्य विगतो नीचे मुजब छे। 1. शुं सहाय मळे छे? मंदीना कारणे प्रभावित रत्नकलाकारोना बाळकोनी 100% स्कूल फी वर्षनी महत्तम 13,500 રૂપિયા प्रति बाळक सरकार तरफथी आपवामां आवे छे। आ रकम सीधी जे ते बाळकनी शाळाना बैंक खातामां डायरेक्ट बेनिफिट ट्रांसफर -DBT द्वारा जमा करवामां आवे छे। 2. योजनानो लाभ मेळववा माटेनी पात्रता नियमो। अरजदार फरजियातपणे रत्नकलाकार होवा जोईए। हीरा उद्योगमां ओछामां ओछो 3 વર્ષનો अनुभव होवो जरूरी छे। जे रत्नकलाकारोए 31 मार्च 2024 पछी मंदीना कारणे नौकरी रोजगारी गुमावी होय तेओ आना माटे पात्र बने छे। रत्नकलाकारनी उंमर 21 વર્ષથી વધુ હોવી જોઈએ। 3. જરૂરી દસ્તાવેજો ડોક્યુમેન્ટ્સ। જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો નીચેના કાગળો તૈયાર રાખવા પડશે। રત્નકલાકાર અને તેમના બાળકના આધાર કાર્ડની નકલ, રત્નકલાકારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, રત્નકલાકાર હોવાનું પ્રમાણપત્ર, જિલ્લા શ્રમ અધિકારી, રોજગાર કચેરી અથવા ડાયમંડ એસોસિએશનનું ભલામણપત્ર, બાળક જે શાળામાં ભણે છે તેનું બોનાફાઇડ સર્ટિફિકેટ, શાળા દ્વારા આપવામાં આવેલું ફી સર્ટિફિકેટ જેમાં આખા વર્ષની ફીની વિગત હોય, શાળાના કેન્સલ ચેકની નકલ જેથી સરકાર સીધા સ્કૂલના ખાતામાં પૈસા નાખી શકે, નિયત નમૂના મુજબનું એફિડેવિટ, નોટરી કરાવેલું સોગંદનામું। 4. અરજી ક્યાં કરવી? આ યોજનાના ફોર્મ ભરીને જરૂરી આધાર પુરાવા સાથે તમારા વિસ્તારની જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રી સેન્ટર -DIC ખાતે અથવા સ્થાનિક ડાયમંડ એસોસિએશન જેમ કે સુરત ડાયમંડ એસોસિએશનની ઓફિસે જઈને સબમિટ કરવાના હોય છે। ઘણી શાળાઓ પોતે પણ આ ફોર્મ વાલીઓ પાસે ભરાવીને આગળ મોકલે છે। આ ઉપરાંત સરકાર દ્વારા નાના હીરાના કારખાનાઓ, લઘુ ઉદ્યોગો માટે લાઇટ બિલ, વીજળી ડ્યુટીમાં મુક્તિ અને બેંક લોન પર વ્યાજ સબસિડી જેવી રાહતો પણ જાહેર કરવામાં આવી છે, જેથી કારખાના ચાલુ રહી શકે અને રત્નકલાકારોની રોજગારી બચી રહે।